વિદ્યાર્થી મિત્રો, મનોવિજ્ઞાનમાં આજે આપણે ચોથું પ્રકરણ શરૂ કરી રહ્યા છીએ. પ્રકરણનું નામ મનોવલણ અને પૂર્વગ્રહ. આ પ્રકરણનું વેઇટેજ 6 માર્કનું છે. એટલે કે બોર્ડની પરીક્ષામાં આ પ્રકરણમાંથી 6 માર્ક્સના પ્રશ્નો પૂછાશે. આ પ્રકરણમાં પણ કેટલાક મુદ્દા રદ કરવામાં આવ્યા છે, પણ આપણે પ્રકરણ ચલાવતા જઈશું. વચ્ચે જે રદ થયેલા મુદ્દાઓ આવશે ત્યારે આપણે એની વાત કરી દઈશું. 2 પાર્ટમાં આપણે આ પ્રકરણ સમજવાનું છે, મનોવલણ અને પૂર્વગ્રહ. સૌપ્રથમ આપણે પૂર્વ ભૂમિકા જોઈએ તો તમે સૌ જાણો છો કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે અને સામાજિક પ્રાણી હોવાને કારણે જન્મથી માંડી મૃત્યુ સુધી દરેક વ્યક્તિ જુદી જુદી સામાજિક પરિસ્થિતિ, પરિવર્તનો અને અનુભવોથી એ ઘણું બધું શીખતી હોય છે. દરેક સમાજમાં કુટુંબ, શાળા, મિત્રો, સગા સંબંધી, સમૂહ માધ્યમો, સાહિત્ય, સંસ્કૃતિ આ બધાની અસરને કારણે વ્યક્તિ એમાંથી ઘણું બધું શીખે છે અને એનાથી મનુષ્યના વિચાર, વાણી, વર્તન અને વ્યવહાર આ બધા જ ઉપર એમની અસર પડતી હોય છે. જુદા જુદા અનુભવો, જુદી જુદી વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કે બનાવ અંગેના ખ્યાલ આપણા મનમાં બંધાતા જાય છે. તો એને મનોવૈજ્ઞાનિક પરિભાષામાં મનોવલણ કહેવાય. તો આ સાદો અર્થ થયો કે આપણે સમાજની અંદરથી જે વિવિધ અનુભવો પ્રાપ્ત કરીએ છીએ એ અનુભવો દ્વારા આપણે વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ એને અંગે એક ખ્યાલ, ચોક્કસ ખ્યાલ આપણા મનની અંદર બંધાય છે કે આ વ્યક્તિ આવો છે, આ વસ્તુ આવી છે, આ પરિસ્થિતિ આવી છે. એક ચોક્કસ ખ્યાલ આપણા મનમાં બંધાઈ જાય છે. તો એમને મનોવૈજ્ઞાનિક પરિભાષામાં મનોવલણ કહેવાય. આ જે મનોવલણ આપણા મનમાં જે ખ્યાલ બંધાય છે એ આપણા વર્તનને દિશા આપવાનું કામ કરે છે. ગમતા કે મનપસંદ અનુભવો હોય એના પ્રત્યે આપણે ગમો અનુભવીએ અને દુઃખદ કે અણગમતા અનુભવો હોય એના પ્રત્યે આપણા મનની અંદર અણગમો પેદા થાય. તો આવા ગમા અને અણગમા પણ મનોવલણની અંદર મહત્ત્વનો ભાગ ભજવે છે. અમુક વ્યક્તિ પ્રત્યે ગમા કે અણગમાની લાગણીને કારણે એમના પ્રત્યે પ્રેમ કે ધૃણા આપણા મનની અંદર ઉત્પન્ન થાય છે. જે વ્યક્તિ આપણને ગમતો હોય એના પ્રત્યે આપણને પ્રેમ આપણા મનમાં ઉત્પન્ન થાય. જે વ્યક્તિ આપણને પસંદ ન હોય એના પ્રત્યે આપણને ધૃણા ઉત્પન્ન થાય. તો આવા જુદા જુદા સારા નરસા અનુભવો આપણને જે પ્રાપ્ત થાય છે એમાંથી આપણા મનોવલણો ઘડાતા હોય છે. તમને કારેલાનું શાક ભાવે છે, તમને મિત્રો સાથે હરવું ફરવું ગમે છે, તમને મિત્રો સાથે ગપ્પા મારવાનું ગમે છે, તમે વડીલોને માન આપો છો, તમને શાળામાં જવું ગમે છે. આ બધા પ્રશ્નોના જવાબ હા કે નામાં આવે અને એના દ્વારા તમારું મનોવલણ અને દિશા બંને એનાથી જાણી શકાય. સામાન્ય રીતે મનોવલણ વિધાયક કે નિષેધક હોય છે. વિધાયક એટલે હકારાત્મક અને નિષેધક એટલે નકારાત્મક. તો કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યે આપણું મનોવલણ મોટાભાગે આ 2 તરફનું હોય છે, હકારાત્મક અને નકારાત્મક, વિધાયક અને નિષેધક. આપણા મનોવલણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણા વાણી, વર્તન અને વ્યવહાર દ્વારા પ્રગટ થતા હોય છે. જે વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યે આપણે જેવો ભાવ અનુભવતા હોય, જેવું વલણ આપણા મનની અંદર સ્થિર થયું હોય એ પ્રકારે એ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ સાથે આપણું વાણી, આપણું વર્તન, આપણો વ્યવહાર
એ પ્રમાણે થતો હોય છે. એટલે મનોવલણ છે એ વાણી, વર્તન અને વ્યવહાર દ્વારા પ્રગટ થાય છે. કોઈ વ્યક્તિ કોઈ પ્રત્યે વિધાયક વલણ ધરાવે છે કે નિષેધક, કેવી રીતે ખબર પડે? તો વ્યક્તિના વાણી, વર્તન અને વ્યવહાર દ્વારા ખ્યાલ આવે. સમાજલક્ષી મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની એક સ્વતંત્ર વ્યવહારિક શાખા છે, જેમાં મનુષ્યના સામાજિક વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે અને સામાજિક વર્તનને અસર કરતા જુદા જુદા પરિબળોમાંનું એક પરિબળ એટલે મનોવલણ. તો એ સંદર્ભમાં આપણે મનોવલણનો પણ અભ્યાસ કરવાનો છે અને એ દ્વારા મનુષ્યના સામાજિક વર્તનને પણ સમજી શકાય છે. મનોવલણ એટલે શું, કેવી રીતે ઘડાય, કેવી રીતે વિકસે, એમાં પરિવર્તન આવે કે ન આવે, આ બધી બાબતો આપણે આ પ્રકરણની અંદર ભણવાની છે. અને જો આ બધું આપણે જાણીએ તો આપણે વ્યક્તિના મનોવલણોને સમજી શકીએ, જાણી શકીએ, એની વર્તન પ્રતિક્રિયા એને આપણે નિશ્ચિત કરી શકીએ અને એના કારણે એક સારું સામાજિક સમાયોજન પણ સાધી શકીએ. એવો જ બીજો ખ્યાલ આપણે આ પ્રકરણની અંદર ભણવાનો છે, એ છે પૂર્વગ્રહ. તો સામાન્ય અર્થ પૂર્વગ્રહ એટલે રૂઢ થયેલા ખોટા ખ્યાલો. આ સીધો સાદો અર્થ છે રૂઢ થયેલા. રૂઢ થવું એટલે આપણા મનની અંદર ફિટ બેસી ગયેલા, આપણે એને કહેવાય ને જડાઈ ગયેલા, એવા રૂઢ થઈ ગયેલા ખોટા ખ્યાલ છે, પણ કેવા છે? ખોટા ખ્યાલ છે. તો રૂઢ થઈ ગયેલા ખોટા ખ્યાલો એટલે પૂર્વગ્રહ. પૂર્વગ્રહો કઈ રીતે જન્મે? તો કેટલાક મનોવલણો પ્રતિકૂળ પરિસ્થિતિમાં પૂર્વગ્રહમાં પરિણમી શકે છે. આપણી અંદર જે વલણો બંધાણા હોય એ પરિસ્થિતિ પ્રતિકૂળ પેદા થાય, અનુકૂળ ન હોય તેવી, તો એમાંથી એ પૂર્વગ્રહની અંદર એ મનોવલણ છે એ પરિણમી શકે છે. પૂર્વગ્રહો નિષેધક અસર જ જન્માવે છે. જો આપણે જોયું કે મનોવલણ છે એની બે પ્રકારની અસરો હોય છે, હકારાત્મક અને નકારાત્મક. પણ પૂર્વગ્રહ છે શું છે? રૂઢ થયેલા ખોટા ખ્યાલો. એટલે એની હંમેશા અસર કેવી હોય છે? માત્ર નકારાત્મક જ અસર હોય છે. પૂર્વગ્રહ વ્યક્તિના વર્તનને અને સમાજના લોકોના વર્તનને પ્રભાવિત કરે છે. એની અસર બંને તરફ હોય છે. વ્યક્તિને પોતાને પણ અસર થાય છે અને એના વર્તનને કારણે સમાજને પણ એની અસર થાય છે. મોટાભાગે પૂર્વગ્રહમાંથી વિવિધ સામાજિક સંઘર્ષો અને વૈમનસ્ય પેદા થાય છે. વૈમનસ્ય એટલે વેરભાવ. ખોટા ખ્યાલો છે એના કારણે સંઘર્ષો અને વેરભાવ પેદા થાય છે. અને એટલે સમાજને વ્યવસ્થિત બનાવી અને એનો યોગ્ય વિકાસ કરવા માટે પૂર્વગ્રહોને ઘટાડવાની રીતો પણ સમજવી જરૂરી છે. તો આમ આપણે પૂર્વ ભૂમિકામાં મનોવલણ કોને કહેવાય અને પૂર્વગ્રહ કોને કહેવાય એના સાદા અર્થ આપણે શીખી ગયા. હવે આપણે મનોવલણ વિશે આપણે વિગતે અભ્યાસ કરીએ તો મનોવલણ, અંગ્રેજીમાં મનોવલણને એટીટ્યૂડ એવા નામથી ઓળખવામાં આવે છે. આપણે આગળ પૂર્વ ભૂમિકામાં જોયું કે મનોવલણ છે એ માનવ વર્તનને દિશા આપનારું એક મહત્ત્વનું પરિબળ છે. એટલે એની વૈજ્ઞાનિક સમજ પ્રાપ્ત થાય તો મનુષ્યનો સુસમાયોજિત જીવન જીવવામાં એ ઉપયોગી નીવડી શકે. એટલે આપણે સૌપ્રથમ મનોવલણને સમજવા માટે એનો અર્થ અને એનું સ્વરૂપ સમજીએ. તો અર્થ માટે આપણે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ આપેલી વ્યાખ્યા અને એ વ્યાખ્યાને આધારે આપણે એનું સ્વરૂપ સમજવાનું છે. તો સૌથી પહેલાં આપણે વ્યાખ્યા ભારતીય મનોવૈજ્ઞાનિક બી કુપ્પુસ્વામીની વ્યાખ્યા જોઈએ તો મનોવલણ એ અમુક વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની સુસંગત, સંપાદિત અને આવેગયુક્ત પૂર્વવૃત્તિ છે. વ્યાખ્યાને આપણે સમજીએ તો મનોવલણ આપણે કોના તરફ હોય તો ત્રણ બાબત પ્રત્યે હોય. કોઈ વસ્તુ પ્રત્યે હોય, કોઈ વ્યક્તિ પ્રત્યે હોય કે કોઈ પરિસ્થિતિ પ્રત્યે હોય. તો વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યે
વિશિષ્ટ પ્રતિક્રિયા આપવાની. જેવું આપણું મનોવલણ હોય, હકારાત્મક નકારાત્મક, એ પ્રમાણેની પ્રતિક્રિયા છે. એટલે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની સુસંગત, સંપાદિત અને આવેગયુક્ત પૂર્વવૃત્તિ. એ સુસંગત હોય, સંપાદિત એટલે કે શીખેલી હોય, અનુભવ દ્વારા શીખેલી હોય, અને આવેગયુક્ત હોય, જેના પ્રત્યે હકારાત્મક હોય એના પ્રત્યે આપણને પ્રેમ ઉત્પન્ન થાય, તો પ્રેમ એ આવેગ છે. નકારાત્મક હોય એના તરફ આપણને નફરત, ઘૃણા ઊભી થાય, તો એ પણ ઘૃણા, નફરત એ આવેગ છે. તો આવેગયુક્ત પૂર્વવૃત્તિ છે. પૂર્વવૃત્તિ શું કામ? કારણ કે આપણા મનમાં એ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યે મનોવલણ અગાઉથી બંધાઈ ગયેલું છે, એટલે પૂર્વવૃત્તિ. તો ફરીવાર આખી વ્યાખ્યા જોઈએ. મનોવલણ એ અમુક વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની સુસંગત, સંપાદિત અને આવેગયુક્ત પૂર્વવૃત્તિ છે. બીજી એક વ્યાખ્યા જોઈએ આપણે. ઓલપોર્ટે આપેલી છે. ચોક્કસ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યેની વ્યક્તિની માનસિક અને ચેતાકીય તત્પરતા એટલે મનોવલણ. ત્રીજી વ્યાખ્યા બેરન અને બાયરને આપી છે. સામાજિક વિશ્વના કોઈ અન્ય દરેક તત્વ, મુદ્દા, વિચાર, વ્યક્તિ, સામાજિક સમૂહ, વસ્તુ પ્રત્યે આપણે જે વિધાયક કે નિષેધક પ્રતિક્રિયા આપીએ છીએ તે મનોવલણ છે. ત્યાર પછીની વ્યાખ્યા ઈટો અને કેસિયોપ્થો 1999માં આપેલી છે. મનોવલણ વિચારના બધા રૂપોના એક ખૂબ જ મૂળભૂત પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે. તો આમ આપણે મનોવલણ એટલે શું એની જુદી જુદી વ્યાખ્યા જોઈ અને બી કુપ્પુસ્વામીની વ્યાખ્યા આપણે વિગતે સમજ્યા. કુપ્પુસ્વામીની વ્યાખ્યા સૌથી સારી છે અને એને તમે યાદ રાખી શકો છો. દરેક સમાજમાં વિવિધ રીત રિવાજો, મૂલ્યો, આદર્શો, વિચારસરણી, રહેણી કહેણી, એના કારણે સમયે સમયે લોકોના વલણની અંદર પરિવર્તન આવે છે. આપણે જોઈએ છીએ કે આ બધી વસ્તુ દરેક સમાજમાં સરખી હોતી નથી. રીત રિવાજો, મૂલ્યો, આદર્શો, વિચારસરણી, રહેણી કહેણી દરેક સમાજમાં જુદી જુદી હોય અને એના કારણે લોકોના વલણમાં પરિવર્તન આવે છે. એના આધારે માનવ મૂલ્યો અને ધ્યેયો પણ બદલાય છે. કારણ કે વલણ બદલાય એના કારણે મૂલ્યો અને ધ્યેયો પણ બદલાય. તો આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને વ્યાખ્યામાંથી 3 બાબતોને આપણે અલગ તારવી શકીએ. પહેલી બાબત એ છે કે મનોવલણ એ મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા છે. આપણું વર્તન છે એ 2 પ્રકારનું હોય, મનોશારીરિક, માનસિક અને શારીરિક. બે ભેગું કરીએ એને મનોશારીરિક કહેવાય. તો મનોવલણ એ મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા છે. જેવું વલણ હોય એવા પ્રકારની આપણી પ્રતિક્રિયા હોય. બીજી બાબત એમાંથી એ તારવી શકાય કે મનોવલણ માનવ વર્તન કે પ્રતિક્રિયાને દોરે છે, દિશા આપે છે. આપણું જેવું વલણ હોય એ પ્રકારનું આપણું વર્તન થાય. એટલે મનોવલણ માનવ વર્તન કે પ્રતિક્રિયાને દોરે છે, દિશા આપવાનું કામ કરે છે. અને ત્રીજી બાબત એ છે કે દરેક વ્યક્તિના વલણો જુદા જુદા હોય છે, એટલે એની પ્રતિક્રિયા પણ જુદી જુદી જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ પ્રત્યેના વલણો આપણે ક્યારેય સરખા હોઈ શકે નહીં, જુદા જુદા હોય, એટલે આપણી પ્રતિક્રિયા પણ જુદી જુદી જોવા મળે છે. હવે આ વ્યાખ્યાને આધારે આપણે મનોવલણનું સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરીએ. તો મનોવલણનું સ્વરૂપ મુદ્દાસર પ્રશ્ન છે. પહેલો મુદ્દો છે મનોવલણ જન્મજાત નથી પરંતુ સંપાદિત અથવા શીખેલા છે. મનોવલણ છે એ આપણને વારસામાં આનુવંશિક રીતે મળતું નથી, પણ મનોવલણ આપણે શીખીએ છીએ. વ્યક્તિ જે કુટુંબ, શાળા, સમાજ, સંસ્કૃતિ એમાં ઉછેર પામે એમાં એને ઘણા બધા અનુભવો પ્રાપ્ત થાય. આ અનુભવોને આધારે વ્યક્તિના મનોવલણો ઘડાતા હોય છે. એટલે કે મનોવલણો છે એ સંપાદિત છે, શીખેલા છે. નાનું બાળક રમતું હોય અને બાજુમાંથી
સાપ પસાર થાય તો બાળક શું કરે? તરત જ એને પકડવા માટેનો પ્રયત્ન કરશે, કારણ કે એના પ્રત્યેનું એનું વલણ ઘડાયેલું હોતું નથી. પણ પછી એને શીખવવામાં આવે કે આવું સાપ નીકળે ત્યારે દૂર જવાનું, એનાથી ભાગવાનું, કોઈને જાણ કરવાની. તો શીખ્યા પછી એના પ્રત્યે એ નિષેધક વલણ અપનાવશે. ઉદાહરણ છે કે કારેલાનું શાક. નામ સાંભળીને જ કદાચ તમારું મોઢું બગડ્યું હશે કે કારેલાનું શાક કડવું. હવે ઘરે જ્યારે કારેલાનું શાક થાય અને તમે આવું મોઢું બગાડો એટલે તમારી માતા છે અથવા ઘરના કોઈ સભ્ય એ તમને એક સારો વિકલ્પ આપે કે કારેલાનું શાક ન ખાવું હોય તો આલે ઘી ને ગોળ ખાઈ લે. તો કારેલાનું શાક કડવું, ઘી ને ગોળ ગળ્યું, એટલે તમને વિકલ્પ જે મળ્યો એ સારો મળ્યો. એટલે જ્યારે જ્યારે કારેલાનું શાક આવશે ત્યારે તમને ઘી ગોળ અથવા અથાણું એનો વિકલ્પ મળશે. હવે આના કારણે શું થાય કે ઘી ગોળ કે અથાણા પ્રત્યે તમારું મનોવલણ વિધાયક બને અને કારેલા પ્રત્યેનું નિષેધક બને. એટલે જ્યારે જ્યારે તમે કારેલાનું નામ સાંભળો ત્યારે મોઢાના હાવભાવ ફરી જાય. હવે આ કાંઈ જન્મજાત નથી, આપણે શીખીએ છીએ, અનુભવ મેળવીએ છીએ. એકવાર કારેલું ખાધું હતું તો કેવું લાગ્યું હતું. તો સ્વરૂપમાં પહેલી વાત કે મનોવલણો જન્મજાત નથી, પરંતુ એ સંપાદિત કે શીખેલા છે. બીજી વાત છે, મનોવલણો મોટે ભાગે કાયમી હોય છે. આપણે મનની અંદર જે મનોવલણ બંધાય છે એ અનુભવો દ્વારા બંધાય છે અને એના કારણે એ રૂઢ થાય છે, જામી જાય છે, ચોંટી જાય છે આપણા મનના બરાબર કે આ એટલે આમ જ, અને એના કારણે એ લાંબો સમય સુધી ટકે છે. એટલે એની અંદર પરિવર્તન લાવવું એ ખૂબ અઘરું છે. મનોવલણમાં પરિવર્તન લાવવું એ ખૂબ અઘરું છે, ખૂબ વાર લાગે. નોર્મન સિલ્વર એ મનોવૈજ્ઞાનિક છે, એણે જુદા જુદા આ બાબતમાં પ્રયોગો કર્યા છે અને પ્રયોગો દ્વારા એણે સાબિત કર્યું કે મનોવલણમાં સહેલાઈથી પરિવર્તન લાવી શકાતું નથી. આપણે એક ઉદાહરણ દ્વારા આ વાતને સમજીએ કે આપણા સમાજમાં કેટલા બધા સામાજિક કુરિવાજો છે. જ્ઞાતિ પ્રથા છે, બાળ લગ્ન પ્રથા, અસ્પૃશ્યતા નાબૂદી, આ બધા કુરિવાજો છે. આપણે જાણીએ છીએ કે આને દૂર કરવાના છે. ક્યારથી પ્રયત્નો થાય છે? ગાંધીજીના વખતથી પ્રયત્ન થાય છે. તો શું દૂર થઈ ગયા? તો નથી થયા. વ્યક્તિના મનની અંદર અમુક વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે જે વલણ પેદા થાય છે એમાં પરિવર્તન કરવું એ ખૂબ અઘરું છે, ખૂબ વાર લાગે. હા, ફેર જરૂર પડ્યો છે, પણ હજી આપણે એના માટે પ્રયત્નો શરૂ રાખવા પડશે. તો આપણે કહી શકીએ કે મનોવલણો છે એ મોટાભાગે કાયમી હોય છે, એમાં પરિવર્તન લાવવું ખૂબ અઘરું હોય છે. જો અશક્ય નથી, લાવી શકાય, પણ લાવવું ખૂબ અઘરું હોય છે. સ્વરૂપમાં ત્રીજી વાત છે કે મનોવલણ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં જ હોઈ શકે. મનોવલણો વ્યક્તિની આંતરિક બાબત છે, જે વિશિષ્ટ પરિસ્થિતિમાં એ અભિવ્યક્ત થતા હોય છે. આપણે વોલ્ફર્ટની વ્યાખ્યા જોઈ હતી કે મનોવલણો ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યેની માનસિક તત્પરતા છે. એટલે વ્યક્તિના મનોવલણો કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની તરફેણ કે એના વિરોધમાં પ્રતિક્રિયા આપવા માટે પ્રેરે છે. દાખલા તરીકે શિક્ષણમાં સેમેસ્ટર સિસ્ટમ છે, સેમેસ્ટર પ્રથા. તો જે એના તરફ વિધાયક મનોવલણ ધરાવતો છે એ સતત એના ફાયદા ગણાવ્યા રાખશે, અને જે વ્યક્તિ એના તરફ નિષેધક વલણ ધરાવતો હશે એ સતત એનો વિરોધ કરી રાખશે. એટલે મનોવલણ છે એ કોઈ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં જ હોઈ શકે. એમ વ્યક્તિનું પણ આપણે ઉદાહરણ લઈ શકીએ કે અમુક વ્યક્તિ પ્રત્યે વિધાયક વલણ ધરાવતો હોય તો હંમેશા એના સારા પાસાઓ જ રજૂ કર્યા રાખશે, અને જે વિરોધ કરતો હશે, નકારાત્મક વલણ હશે, એ સતત એના નબળા પાસાઓ જાહેર કરશે, સારા પાસું બતાવશે નહીં. એટલે મનોવલણ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં જ હોઈ શકે.
ત્યાર પછીની વાત આવે છે ચોથો મુદ્દો, મનોવલણ વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે. જુદા જુદા શિક્ષણ અને પ્રત્યક્ષીકરણની જેમ મનોવલણની અંદર પણ સામાન્યીકરણનો સિદ્ધાંત જોવા મળે છે. એટલે કે અમુક વ્યક્તિને જે અનુભવો થાય છે એ અનુભવોને કારણે એના મનમાં બંધાયેલું વલણ ધીમે ધીમે એ વ્યક્તિ છે એ જે જૂથનો હોય, જે જ્ઞાતિનો હોય, જે ધર્મનો હોય એ એના સમગ્ર તરફ વળે છે. દાખલા તરીકે એક એવો કિસ્સો ઉદાહરણ છે કે કોઈ એક વ્યક્તિ બજારની અંદર વસ્તુ લેવા જાય અને એ છેતરાય, બીજી વાર જાય તો પણ એ છેતરાય. એટલે ધીમે ધીમે એના મનની અંદર એવું થાય કે વ્યાપારીઓ બધા લુચ્ચા અને છેતરનારા જ હોય છે. હવે જો વલણ છે એ એક વ્યક્તિ તરફનું હતું કે એક જગ્યાએ એ લેવાઈ ગયો અને છેતરાણું, બીજી જગ્યાએ લેવાઈ ગયો અને ત્યાંય છેતરાણું. પણ એણે શું કર્યું? સામાન્યીકરણ કર્યું. માનો કે ભાવનગરની બજારમાં આવું થયું હોય તો એવું વિચારે, એના મનમાં એવું મનોવલણ બંધાય કે ભાવનગરના વ્યાપારીઓ બધાએ છેતરપિંડી કરનારા હોય છે. તો વ્યક્તિનું વલણ જે છે એ ધીમે ધીમે વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે. પાંચમો મુદ્દો, મનોવલણો જૂથ વ્યાપી હોય છે. મોટાભાગના મનોવલણો જે તે જૂથના મોટાભાગના લોકોમાં સમાન રીતે વ્યાપેલા જોવા મળે છે. એટલે કે કોઈ એક મહત્ત્વનો વ્યક્તિ હોય તો એનું વલણ માત્ર એ વ્યક્તિ પૂરતું મર્યાદિત ન રહેતા એ વ્યક્તિનું સમગ્ર જૂથ હોય, એ સમગ્ર જૂથની અંદર એમનું મનોવલણ વ્યાપક બની જાય. દાખલા તરીકે ગાંધીજીની આપણે વાત કરીએ તો એની સ્વચ્છતા કે અસ્પૃશ્યતા તરફનું જે વલણ છે એ એમના પોતાના પૂરતું સીમિત ન હોય, પણ એમની સાથે જોડાયેલા તમામ લોકો, તમામ આશ્રમવાસીઓ, આઝાદીની ચળવળની અંદર જોડાયેલા લોકો, એ બધામાં એ વલણ વ્યાપક બન્યું. એ લોકો પણ અસ્પૃશ્યતાને નાબૂદ કરવા માટેના પ્રયત્નો કરતા થયા, સ્વચ્છતાની તરફેણ કરતા થયા. આ વલણ ગાંધીજી પૂરતું સીમિત રહ્યું નહીં. એવું સ્વદેશી આંદોલન અને હિન્દ છોડોની ચળવળ જે તમે અગાઉ ભણી ચૂક્યા છો, તો એ પણ ધીમે ધીમે સમગ્ર ભારતમાં વ્યાપક બન્યા. એટલે કે એક કે બે વ્યક્તિના વલણો ઝડપથી અને અસરકારક રીતે સમગ્ર જૂથ વ્યાપી બની જાય છે. એટલે મનોવલણો જૂથ વ્યાપી હોય છે. છઠ્ઠો મુદ્દો છે, મનોવલણો હેતુપૂર્ણ અને લાગણીસભર હોય છે. મોટાભાગના મનોવલણોમાં હેતુપૂર્ણતા અને લાગણીસભરતા જોવા મળે છે. જે વ્યક્તિને સામી વ્યક્તિ કે જૂથની તરફેણ કે વિરોધી વિચાર, વર્તન કે વ્યવહાર કરવા માટે પ્રેરે છે. વ્યક્તિના મનોવલણો હેતુપૂર્ણ અને લાગણીસભર હોય છે અને એના કારણે સામેની વ્યક્તિ કે જૂથ એની તરફેણ અથવા વિરુદ્ધ કરવા માટે એને પ્રેરે છે. સામાન્ય રીતે મનોવલણ છે એમાં ક્યારેય તટસ્થતા જોવા મળતી નથી. તટસ્થતા નહીં. આ વ્યક્તિ હકારાત્મક વલણ ધરાવતો હોય અથવા વ્યક્તિ નકારાત્મક વલણ ધરાવતો હોય, એમાં તટસ્થતા બહુ જોવા મળતી નથી. ધર્મ પ્રત્યેના ખૂબ વિધાયક વલણથી ધાર્મિક રૂઢિચુસ્તતા કે અંધશ્રદ્ધા ધરાવતી વ્યક્તિ ધર્મ વિશેની વૈજ્ઞાનિક સમજૂતીને સ્વીકારવા માટે તૈયાર થતી નથી. ચોક્કસ રીતે એનાથી ઝઘડાયેલી હોય. ધર્મ પ્રત્યેનું એનું વલણ એટલું બધું વિધાયક હોય કે એ અંધશ્રદ્ધાવાળી બાબતોનો પણ એ વિરોધ કરતી નથી. એવી જ રીતે જે વ્યક્તિ વૈજ્ઞાનિક અભિગમ ધરાવે છે એ વ્યક્તિની આવી ધાર્મિક બાબતો છે એને એ હંમેશા અંધશ્રદ્ધામાં જ ખપાવતો હોય છે. તો આમ બંને પક્ષે પોતાના વિચાર કે લાગણી માટે તરફી વલણ અને અન્ય વ્યક્તિના વિચાર પ્રત્યે વિરોધી વલણ એવું જોવા મળે છે. એટલે મનોવલણો હેતુપૂર્ણ અને લાગણીસભર હોય છે. છેલ્લો મુદ્દો આપણે સ્વરૂપમાં જોઈએ. સાતમો મુદ્દો, મનોવલણ વ્યક્તિના ગમા અણગમા દર્શાવે છે.
ગમા એટલે ગમવું અને અણગમવું એટલે નહીં ગમવું. તો દરેક વ્યક્તિને કોઈને કોઈ વસ્તુ કે વ્યક્તિ ગમતી હોય, એવી જ રીતે કેટલીક વસ્તુ કે વ્યક્તિ ના ગમતી હોય. એવું બને કે અમુકને અમુક વ્યક્તિ કે વસ્તુ ગમતી હોય, અમુકને ન ગમતી હોય. હવે આવું જ્યારે થાય ત્યારે ગમતી વસ્તુ કે વ્યક્તિની સાથે રહેવું ગમે, એની સાથે સંપર્ક વધારવાની ઈચ્છા થાય, એમની સાથે પ્રવૃત્તિ કરવાનું ગમે. અને એનાથી ઉલટું જે વ્યક્તિ ન ગમતી હોય, અણગમતી હોય, એ વસ્તુ કે વ્યક્તિથી દૂર રહેવાની ઈચ્છા થાય, વ્યક્તિ એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરે. તો મનોવલણ વ્યક્તિના ગમા અને અણગમા દર્શાવે છે. આપણું વલણ જેના તરફ હકારાત્મક હોય એ આપણને ગમે અને નકારાત્મક હોય એ આપણને ન ગમે. અભ્યાસમાં જે બાળકોને રસ નથી પડતો તો એ બાળકોને શાળાએ જવું, ગૃહ કાર્ય કરવું, આ બધું ગમતું નથી હોતું. એટલે એને શાળા પ્રત્યે, શિક્ષક પ્રત્યે, માતા પિતા પ્રત્યે અણગમાની લાગણી જન્મે કે શું મને વારંવાર ટોક ટોક કરે છે, એના તરફ અણગમો થાય. કારણ કે વ્યક્તિને અભ્યાસમાં રસ નથી, એટલે એ અભ્યાસમાં રસ ન હોવાને કારણે એનું મનોવલણ શાળા પ્રત્યે, શિક્ષક પ્રત્યે, માતા પિતા પ્રત્યે એની અંદર અણગમાની લાગણી જન્માવે છે. એટલે શિક્ષણ પ્રત્યેનો અણગમો એ હવે વ્યક્તિ સાથે જોડાઈ જાય. તો આમ મનોવલણ વ્યક્તિના ગમા અને અણગમા દર્શાવે છે. તો આપણે અહીંયા મનોવલણ કોને કહેવાય એનો અર્થ, જુદી જુદી વ્યાખ્યા અને મનોવલણનું સ્વરૂપ મુદ્દાસર આપણે સમજ્યા. મુખ્ય મુદ્દા આપણે ફરી એકવાર જોઈ લઈએ તો મનોવલણ જન્મજાત નથી પરંતુ સંપાદિત હોય છે. બીજો મુદ્દો આપણે જોયો, મનોવલણ મોટાભાગે કાયમી હોય છે. ત્રીજો મુદ્દો, મનોવલણ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં જ હોઈ શકે છે. ચોથો મુદ્દો, મનોવલણ વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે. પાંચમો મુદ્દો, મનોવલણો જૂથ વ્યાપી હોય છે. છઠ્ઠો મુદ્દો, મનોવલણો હેતુપૂર્ણ અને લાગણીસભર હોય છે. અને છેલ્લો મુદ્દો, મનોવલણ વ્યક્તિના ગમા અણગમા દર્શાવે છે. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ત્યાર પછીનો તરતનો મુદ્દો આવે છે મનોવલણ ઘડતર. તો એ ઘડતરમાં પેટા મુદ્દાઓ છે. એમાં પહેલો જે પેટા મુદ્દો છે મનોવલણ સંપાદનની રીતો. એમાં 4 પેટા મુદ્દા છે. એ 4 પેટા મુદ્દા અભ્યાસક્રમમાંથી આ વર્ષે રદ કરવામાં આવ્યા છે. એટલે આપણે પછી આગળ છે એ બીજા લેક્ચરમાં આપણે આગળ વધશું. મનોવિજ્ઞાનનો લેક્ચર છે એ આપણે અત્યારે પૂરો કરીએ છીએ. થોડી વાર પછી એક બીજો ઓડિયો દ્વારા હું તમને આજનું હોમવર્ક આપીશ, જે તમારે 3 વાગ્યા સુધીમાં મને પહોંચતું કરવાનું રહેશે. આજે શુક્રવાર છે અને શુક્રવારે બીજો પીરિયડ નજીકમાં હોય છે, પણ આજે મિટિંગ હોવાને કારણે બીજો પીરિયડ 3 વાગે, કીર્તિભાઈનો પીરિયડ છે લગભગ 3 વાગે એ વોટ્સએપની અંદર મૂકવામાં આવશે. આપણે અગાઉ પ્રથમ માર્ગદર્શન લેક્ચરની અંદર આપણે બધી વાત કરી છે, તો એ પ્રમાણે તમારે હોમવર્ક આજના દિવસમાં જ 3 વાગ્યા સુધીમાં તમારે મને આપી દેવાનું રહેશે. તો આપણે હવે અહીંયા પૂર્ણ કરીએ.